નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના નિકોલમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નિકોલના દેવી ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે। ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી છે। દેવી ઢોસાના સંચાલકોને આ વાત સાંભળી વાત ઊંચા ભાવ ઉતરાવતી દુકાનોની હલકી ગુણવત્તા હેલ્થ વિભાગમાં ગ્રાહકે હવે ફરિયાદ કરી છે। સમગ્ર ઘટનાને લઈ ગ્રાહક દ્વારા હેલ્થ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે। દેવી ઢોસાના સંચાલકોને જો કે આ વાત ના સાંભળી ઊંચા ભાવ ઉકરાવતી દુકાનોની હલકી ગુણવત્તા સામે આવી છે। ગ્રાહકે દુકાનદારને સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ કરી છે। જો કે હાલ અમદાવાદના નિકોલની સમગ્ર ઘટના સામે આવી રહી છે। અમદાવાદના નિકોલમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની ઘટના સામે આવી છે। નિકોલના દેવી ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે। ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી છે। દેવી ઢોસાના સંચાલકોએ વાત ન સાંભળી ઊંચા ભાવ ઉઘરાવતી દુકાનોની હલકી ગુણવત્તા સામે આવી છે। સમગ્ર ઘટનાને લઈ ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી છે। ઊંચા ભાવ ઉઘરાવતી દુકાનોની હલકી ગુણવત્તા સામે આવી છે। જો કે સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે અમદાવાદના નિકોલની આ સમગ્ર ઘટના સામે આવી રહી છે। અમદાવાદના નિકોલમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નિકોલના દેવી ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું છે। સમગ્ર ઘટનાને લઈ ગ્રાહકે દુકાનદારે ફરિયાદ કરી હતી। દેવી ઢોસાના સંચાલકોએ વાત પણ ન સાંભળી ઊંચા ભાવ ઉઘરાવતી દુકાનોની હલકી ગુણવત્તા સામે આવી છે। હેલ્થ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે। ગ્રાહકે હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી છે। સમગ્ર ઘટનાને લઈ ફરિયાદ કરવામાં આવી છે। જો કે સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે અમદાવાદના નિકોલમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નિકોલના દેવી ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું છે। ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી છે। જો કે દેવી ઢોસાના સંચાલકોએ વાત પણ ન સાંભળી હોવાનું સામે આવી રહ્યું છે। ઊંચા ભાવ ઉઘરાવતી દુકાનોની હલકી ગુણવત્તા સામે આવી છે। સમગ્ર ઘટનાને લઈ હેલ્થ વિભાગમાં ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। નિકોલના દેવી ઢોસાની સમગ્ર ઘટના સામે આવી છે। દેવી ઢોસામાં જો કે હાલ સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। સંચાલકોએ જો કે આ વાત પણ ન સાંભળી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। અમદાવાદના નિકોલમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જો કે ઢોસામાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। જો કે હાલ સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી।